નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ મહત્વપૂર્ણ આ વિડીયો છે. શા માટે 10મો માસ, 11મો માસ અને 12મો માસ કેવા જવાના છે, સાથે કયા માસમાં સાવધાની રાખવી જોઈએ, કયા માસમાં લાભ થવાની સંભાવના વધી જશે અને શું ઉપાય કરવા જોઈએ, એ વિશેષ ચર્ચા વૃશ્ચિક રાશિના જાતકો માટે આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારી રાશિના જે પણ મિત્રો હોય, સગા સંબંધી હોય, આ વિડીયો એને ખૂબ શેર કરજો, જેનાથી પોતાના વિશે જાણી શકે, સાવધાની રાખે, નુકસાનથી બચી શકે. સાથે મિત્રો, આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ, સાથે રાશિ પ્રમાણે કરીએ છીએ. તમારી જન્મકુંડલી તમારે બતાવ્યું હોય કયા ગ્રહો તમારી જન્મકુંડલીમાં શુભ છે, કયા ગ્રહો અશુભ છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. જન્મકુંડળી ઓનલાઈન બતાવ્યું હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી વિશે માહિતી દેવામાં આવશે, સાથે એમની ચર્ચા કરવામાં આવશે, શાસ્ત્રોક્ત સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે વિશેષ ચર્ચા આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે કરીએ તો ગોચર ગ્રહ પ્રમાણે આપના 12મા ભાવમાં બુધ અને મંગળ છે, આપના ચતુર્થ ભાવમાં રાહુ છે, આપના પંચમ ભાવમાં શનિદેવ છે, બૃહસ્પતિ છે એ આપના અષ્ટમ ભાવમાં છે, કેતુ આપના 10મ ભાવમાં છે, સૂર્ય આપના એકાદશ ભાવમાં છે. આ રીતે ગોચર ગ્રહો નિર્માણ થાય છે. સૌથી પહેલા તમારા રાશિ સ્વામી મંગળની ચર્ચા કરીએ. મંગળદેવ છે અત્યારે 12મા સ્થાનમાં છે, 12મા ભાવમાં છે અને 28 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. 28 ઓક્ટોબર પહેલા આપને કોઈ પણ મોટો નિર્ણય ન કરવો જોઈએ, કોઈ મોટું સાહસ ન કરવું જોઈએ, સમજી વિચારીને આગળ હાલવું જોઈએ. કેમ કે 12મા ભાવમાં મંગળ છે તો ખર્ચ વધારી શકે છે. સાથે આપ કોઈ પણ નિર્ણય કરો, પછી વેપાર માટે હોય, નોકરી માટે હોય, તેમાં આપને લાભ ન પણ મળે, પણ એ લાભ ક્યારે મળશે? જ્યારે 28 ઓક્ટોબરથી મંગળદેવ પ્રથમ ભાવમાં આવશે, રૂચક નામનો રાજયોગ બનાવશે. 5 મહાપુરુષ યોગમાં રૂચક યોગને પણ સ્થાન છે. તો આ 5 યોગમાંનો એક સુંદર યોગ બનશે એટલે આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે. આપ જે સાહસ કરી રહ્યા છો એ સાહસમાં સફળતા મળશે. જમીન, પ્રોપર્ટી આપના જીવનમાં નવું ખરીદશો અને એનું વેચાણ કરશો તો પણ ફાયદો થશે. સાથે આપના જીવન અંદર જે નોકરી કરી રહ્યા છે, નોકરી કરતા વર્ગ માટે પણ પ્રમોશનના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. 28 ઓક્ટોબરથી લઈ અને 7 ડિસેમ્બર સુધી તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય. સાથે 7 ડિસેમ્બર પછી મંગળ ભગવાન બીજા ભાવમાં આવશે. બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ વાણીનો છે, બીજો ભાવ છે પરિવારનો છે. પરિવારમાં સ્નેહ વધશે, પ્રેમ વધશે, પણ આપને પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે, પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. તમારા જીવનમાં 7 ડિસેમ્બર પછી માંગલિક પ્રસંગો આવવાના શુભ સંકેત આપી રહ્યા છે. આપના ઘરે કોઈ સુંદર મજાના યજ્ઞો કરાવશો, સાથે કોઈ પુત્ર અથવા પુત્રીના લગ્ન કરવાનો પણ અવસર આવી શકે. આવા સુંદર આપના જીવનની અંદર શુભ પ્રસંગો આવી શકશે. સાથે મિત્રો, બીજા ગ્રહોની પણ ચર્ચા કરીએ, જેમાં ખાસ કરીને બૃહસ્પતિ છે અત્યારે અષ્ટમ ભાવમાં છે અને અષ્ટમ ભાવમાંથી એ 9મ ભાવમાં આવશે. 9મ ભાવ છે એ ભાગ્યનો છે, ધર્મનો છે, પિતાનો છે. કર્ક રાશિમાં આવશે અને કર્ક રાશિમાં આવશે તો આપના ભાગ્યનો ઉદિત થશે. આપ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં આપને લાભ મળશે. સાથે યાત્રા પણ કરી શકશો. આપને પિતા તરફથી જે સહયોગ નહોતો મળતો એ સહયોગ પણ આપને પ્રાપ્ત થશે. 7 બૃહસ્પતિ છે 19 ઓક્ટોબરથી રાશિ પરિવર્તન અને ભાવ પરિવર્તન કરશે. આપના જીવનમાં પરિવર્તન થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપની વૃશ્ચિક રાશિ છે, સાથે આપના લગ્નમાં જે વિલંબ થતો હતો તે પણ વિલંબ છે દૂર થશે, વિઘ્નો દૂર થશે અને લગ્નના શુભ પ્રસંગો આપના ઘરે આવવાની સંભાવના વધી જશે. હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને શનિ.
જે વક્રીમાંથી માર્ગી થશે. પંચમ ભાવમાં છે તેમાંથી વક્રી થઈને માર્ગી થશે એટલે ખાસ કરીને સાવધાની એ વાતની રાખવી પડશે વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાભ્યાસમાં આપણે આળસ પ્રવૃત્તિ તો દૂર રહેવું જોઈએ, સાથે સંગત દોસ્તી પણ દૂર રહેવું જોઈએ. આપ કોઈ પણ મોટા કોલેજમાં જવાની ઈચ્છા છે, વિદેશમાં ભણવાની ઈચ્છા છે, તો ત્યાં પણ વિઘ્નો આવી શકે છે, એટલે સાવધાન થવું જરૂરી છે. સંગત દોસ્તી આપ બચશો તો આપના વિદ્યાભ્યાસમાં સંપૂર્ણ રીતે આપ વિદ્યાભ્યાસ કરી શકશો, પણ સંગત દોષમાં આવી જશો તો વિદ્યાભ્યાસ અધૂરો રહેશે. સાથે આળસ પ્રવૃત્તિથી દૂર રહેવું, આજનું કામ આજે જ કરવું, એ કાલ ઉપર ન છોડવું, એટલે સારું રહી શકે. સંતાનો પ્રત્યે થોડીક ચિંતા વધશે ખાસ કરીને, પણ શનિ ભગવાન જ્યારે માર્ગી થશે એટલે વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય કહી શકાય. એમ કહી શકાય કે શનિ ભગવાન છે એ માર્ગી થશે એટલે આપનું જે કાર્ય અટકતું હતું એ કાર્ય ચાલવા માંડશે. સાથે સંતાન પ્રત્યે જે મતભેદ થતા હતા તે પણ દૂર થશે. ખાસ કરીને મિત્રો રાહુની ચર્ચા કરીએ તો રાહુ છે એ આપના ચતુર્થ ભાવમાં છે, કેતુ છે આપણા દશમ ભાવમાં છે. ચોથો ભાવ છે ભૌતિક સુખનો, માતાનો. માતા તરફથી સહયોગ મળશે, પિતા તરફથી સહયોગ મળશે, પણ આપ જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ થવાની છે. એ રાજનીતિથી આપણે બચવું જોઈએ. કેવલ ને કેવલ તમારા કાર્યમાં જ તમારે રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ. સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડશો તો બદનામી આપના જીવનમાં ન આવે એની સાવધાની રાખજો. મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કયા માસમાં સાવધાની રાખવી જોઈએ, સાથે કયો માસ આપણો ઉત્તમ જશે વિશેષ ચર્ચા કરી છે. પણ શું ઉપાય કરવા જોઈએ જેનાથી દરેક માસ શુભ બની જાય? તો આપણે પ્રતિ દિવસ સોમ એટલે કે મંગળવારથી આરંભ કરીને પ્રતિ દિવસ ઓમ ભૌમાય નમઃ અથવા ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય એટલા અવશ્ય કરવા. મંગળવારના દિવસે લાલ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મંગળવારના દિવસે લાલ ચંદનથી શંકર ભગવાન માથે આપણે અભિષેક કરવો જોઈએ. સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રના પણ જેટલા જપ થાય એટલા અવશ્ય કરવા જોઈએ. સાથે વાંદરાઓને ચણા પણ ખવડાવવું આપણા માટે ઉત્તમ બની શકે. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જેમ પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.